એક મસ્ત વાર્તા. એક વખત એક રાજાને મૃત્યુથી ખૂબ ડર લાગતો હતો. એટલે બધાને કહે છે કે મારે જીવિત રહેવું હોય તો શું કરવું જોઈએ. તો કોઈએ કીધું કે વૈદ્યને બાજુમાં રાખો. રાજાએ વૈદ્યને બાજુમાં રાખી લીધા, જેની સારવાર કર્યા કરે. પછી કહે તમારી આજુબાજુમાં સૈનિકો વધારી દો. એ વધારી આપ્યા તો પણ ભય જ લાગ્યા કરતો હતો. છેવટે એને કોઈએ કહ્યું કે તમે સાધુને મળી લો, એ ખૂબ જ્ઞાની છે. એટલે રાજા સાધુને મળે છે અને કહે છે આખી ઘટના કે મારે જીવિત રહેવું હોય તો હું શું કરું. એટલે સાધુ કહે છે કે તમે મારી સાથે આવો. ગામમાં લઈ જાય છે. જે ભૂખ્યા હોય એને ભોજન આપે છે, તરસ્યાને પાણી આપે છે અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સત્કાર્યો કરે છે. અને છેવટે પૂછે છે સાધુ કે હવે તમને કેવું લાગે છે. રાજા કહે છે મને ખૂબ મજા આવે છે. રાજાએ પ્રશ્ન પૂછ્યો સાધુને કે હવે મને ભય નથી લાગતો, એનું કારણ શું? ત્યારે સાધુ કહે છે કે હવે કારણ કે તમને ભય નથી લાગતો કારણ કે તમારે જીવતું રહેવું હતું ને. ખરેખર જીવતું એને રહેવું કહેવાય કે તમે જતા રહો છતાંય કોઈના હૃદયમાં જીવતા રહો ને, એને કહેવાય સાચું જીવતું રહેવું. તો શીખ આપણે એવા હંમેશને માટે સત્કાર્યો કરતા રહીએ કે આપણે ન હોય ને તોય આપણા કામ બોલતા હોય. થેન્ક યુ.